નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે અત્યારે કોંગ્રેસ પાર્ટી વેડફાટ બંધ કરો, પ્લીઝ ભ્રષ્ટાચાર બંધ કરો। અરે ભાજપ, અરે ભાજપ, અરે બંધ કરો, પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ બંધ કરો। અરે ભાજપ, અરે સ્ટેન્ડિંગ કમિટી, પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ બંધ કરો। અરે ભાજપ, ભાજપ એટલે ભ્રષ્ટાચાર, ભાજપ એટલે ભ્રષ્ટાચાર, ભાજપ એટલે ભ્રષ્ટાચાર, ભાજપ એટલે ભાજપ એટલે ભ્રષ્ટાચાર, ભાજપ એટલે ભ્રષ્ટાચાર। અરે ભાજપ, અરે ભાજપ, અરે ચેરમેન, અરે ચેરમેન, અરે મેયર, અરે મેયર, ભાજપ એટલે ભાજપ એટલે ભાજપ એટલે પ્રજાના વેરાના રૂપિયાનો નક્કી થાય એ પ્રમાણે એ બધી વર્તણૂક થતી હોય છે। અને સાહેબ, મારે પ્રશ્ન એ પૂછવો છે આપને કે ગુજરાત સરકાર, ધારો કે રાજ્ય સરકાર છે, ગુજરાત સરકારમાં આપણે મેડિકલ વિભાગ હોય છે, મેડિકલ ડિપાર્ટમેન્ટ હોય છે, આપણે ત્યાં કોર્પોરેશનમાં લીગલ ડિપાર્ટમેન્ટ હોય છે, આપણે ટેકનિકલ બોર્ડ, આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ને ચીટિંગ, આ ત્રણ જ વસ્તુ થાય છે, બીજું કોઈ પ્રજાનું કામ થતું નથી। પ્રજાના રૂપિયાનો વેરાનો વેડફાટ થઈ રહ્યો છે સાહેબ। જે પરસેવાના રૂપિયાથી પબ્લિક ટેક્સ ભરે છે એ ટેક્સનો વેડફાટ થઈ રહ્યો છે અને પ્રજાની લાગણી લઈને અમે તમારી પાસે આવ્યા છીએ। કારણ કે આ ડિઝાઇન ખોટી છે, જૂની ડિઝાઇનથી બ્રિજ બનાવવો જોઈએ, બીજા કહે છે નવી ડિઝાઇનથી બ્રિજ બનાવવો જોઈએ, કોઈ કહે છે એક પિલર વાળો બનાવો, કોઈ કહે છે બે પિલર વાળો બનાવો। સાહેબ, આમાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં જે બીજેપીના કોર્પોરેટરો બેઠા છે, આમાં કોઈને કોલમ અને બીમની ખબર છે ખરી? હું તો કોમર્સનો ગ્રેજ્યુએટ છું, એટલે મને તો ખબર નથી, ટેકનિકલ નોલેજ તમને વધારે હશે મારા કરતાં, પણ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બેઠા છે એમને કોલમ બીમની ખબર નથી, અને એ લોકો જે બ્રિજોના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને આ ભ્રષ્ટાચારના આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ કર્યા છે। સાહેબ, અગાઉ પણ અમે લેખિતમાં આવેદનપત્ર આપેલું છે, રજૂઆત કરી છે કે ત્યાં મોરબીમાં જે બ્રિજનો બનાવ બન્યો હતો ત્યાંની સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરનાર હોય છે। જે લોકો આ બ્રિજ કેવી રીતે બનાવવા જોઈએ, કારણ કે સાહેબ આપણે ભૂતકાળમાં આ વડોદરા શહેરમાં દુનિયાની 8મી અજાયબી તો લાલબાગ બ્રિજ અહીં બનેલો છે કે બ્રિજ પર 4 રસ્તા, તમારા ટાઈમની વાત નહીં કે પહેલા ટાઈમની વાત કરું છું, તો આવા બ્રિજો બનેલા છે, તો ફરી વખત આજે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા જે પ્રજાના વેરા રૂપિયા છે, તો ફરી વખત સાહેબ આ બ્રિજોમાં આવી રીતે ભ્રષ્ટાચાર કરીને આ વડોદરાની પ્રજાને આપણે કેટલી હેરાન કરવાની। એટલે આ બધા અમારા પ્રશ્નો છે, આ તમને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। એ કામ આવે કમિશનમાં એ લોકોએ સીધો આક્ષેપ કર્યો છે કમિશનર કે આમાં ભ્રષ્ટાચાર, દરખાસ્ત કમિશનર મોકલતા હોય અને તમે આક્ષેપ કરો તો એની ઇન્કવાયરી કરો। એ વ્યક્તિ કઈથી બોલે છે અને કેવી રીતે બોલે છે, આમાં ભ્રષ્ટાચાર થયો છે। જો ભ્રષ્ટાચાર થયો તો ઇન્કવાયરી કરાવો અને આ કામને રિજેક્ટ કરી દો। સવાલ એ છે કે દરેક કામની અંદર એમના અંદર લડતા હોય છે કાયમ માટે અને એકબીજા પર આક્ષેપ કરતા હોય છે। આવી સ્ટેન્ડિંગ કમિટી મેં પહેલી વખત જોઉં છું જે કમિશનરની મોકલેલી દરખાસ્ત ઉપર હંમેશા ભ્રષ્ટાચારને આરોપો મૂકતા હોય છે। આવા તમામ સભાસદો જે ડાયરેક્ટ આક્ષેપ કરે છે એમના ઉપર ઇન્કવાયરી કરો એવું મારું માનવું છે, અને કામ જાય તો યસ ઓર નો કરીને પાછું મોકલી દે, પણ ભ્રષ્ટાચારના આરોપ ના મૂકે એ પ્રમાણેની કાર્યવાહી કરો। આવેદન પત્ર આપ્યું એના માટે આપ્યું કે એમના સભાસદોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે, અને એમની ચેરમેનની સામે જ્યારે આક્ષેપ થતો હોય ત્યારે એ આક્ષેપ સિદ્ધ કરવો પડે, નહીં તો ચેરમેને એની ઇન્કવાયરી આપવી પડે, મેયરની બી ઇન્કવાયરી આપવી પડે। જે સભાસદો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એ લોકોએ પણ આની ઇન્કવાયરી કરવી જોઈએ। એ બેન જેને આક્ષેપ કર્યો છે એને બી સિદ્ધ કરવું પડે કે કયા પ્રકારનો આક્ષેપ તમે કરી રહ્યા છો ને સિદ્ધ કરો। આવી રીતે કોઈના ઉપર કીચડ ઉછાળવાથી તો મને એવું લાગે છે કે આ સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભા એવું કહે છે કે અમારી સરકાર તો આરપાર છે, પણ આરપાર નથી, પારંપાર છે। એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે
કે જો તમારી ઈમાનદારની સરકાર હોય, ભ્રષ્ટાચાર વિહોણાની સરકાર હોય તો તમારે ઇન્કવાયરી સોંપવામાં અને આ બોર્ડ ડિઝોલ્વ કરવામાં વાંધો શું છે? તમે જુઓ 256 કરોડના બ્રિજો જે ચાલી રહ્યા છે એની અંદર તમે જુઓ કેટલાક જગ્યાએ તો નાગરિકોએ એવું કીધું છે કે અમને અહીંયા બ્રિજ નથી જોઈતું. કેટલાક લોકો કહે છે શાના માટે બ્રિજ બનાવી રહ્યા છો? કેટલા લોકો બ્રિજ બનાવવાથી હેરાન થઈ રહ્યા છે. હોય છતાં ભ્રષ્ટાચારનો મૂળ બ્રિજ ઉપર બ્રિજ બનાવો અને લોકોને હેરાન કરો તે પ્રમાણેની નીતિ આ શહેરમાં ચાલી રહી હોય ત્યારે એક 10મી અને 12મીની પરીક્ષા જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની ચાલતી હોય તે જ સમયે આવા તાયફા કરવાની જરૂર ના હોય. ભ્રષ્ટાચાર થયો છે એ એમના સભાસદો કહે છે અને ભ્રષ્ટાચાર થયો છે તો સીધો આક્ષેપ કમિશનર ઉપર કરી રહ્યા છે લોકો, કારણ કે દરખાસ્ત કમિશનર મોકલે છે. એટલે આની ઇન્કવાયરી બી થાય. જો ઇન્કવાયરી બરાબર હોય તો આવા બોર્ડ જેની અંદર ભ્રષ્ટાચારથી ખતબત્તો હોય એને ડિઝોલ્વ કરવો જોઈએ મારું માનવું છે. મુદ્દો ભ્રષ્ટાચારનો છે, ભાજપના ભ્રષ્ટ વહીવટનો છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે. આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા, એમાં તો ગત વર્ષે તો 3 વખત પૂર જોયા, લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા. ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે, હોડી વસાવવી પડશે, દોરડા વસાવો, ટ્યુબ વસાવો. એટલે આ લોકો કશું નહીં કરે, ભગવાન ભરોસે મૂક્યા છે. આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે 2 પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે, મીડિયામાં આવ્યું છે. અમારો પ્રશ્ન એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ લોકો બધા એકબીજાની પર આક્ષેપ કરી રહ્યા છે તો વડોદરા શહેરની પ્રજાને કેવી રીતે વિશ્વાસ આવશે? આ બ્રિજના નામે જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થઈ રહ્યો છે, શું આપણે ફરીથી આ લાલબાગ જેવો જે દુનિયાની 8મી અજાયબી છે એવો બ્રિજ તમારે વડોદરાને આપવાનો છે? અરે ભ્રષ્ટ શાસકો, શરમ કરો, શરમ આવી જોઈએ. 30 વર્ષ વડોદરાની પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તમને ખોબરીને વોટ આપ્યા, મેયર એમના, ધારાસભ્ય એમના, સાંસદ એમના, ભાજપ કોર્પોરેટર એમના, તો પણ આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ થતો નથી. આજે બુદ્ધિપૂર્વકનું આયોજન નથી આ લોકો પાસે. આ વડોદરા શહેરમાં સારા આર્કિટેક્ટ છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, હું ઓળખું છું, તમે ઓળખો છો. જો સાચો વિકાસ કરવો હોય તો આ બધાને બોલાવીને કરાય. પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાયલી વાસનાની પ્રજા બૂમો પાડીને થકી ગઈ, અમને બ્રિજ નથી જોઈતો, અમને બ્રિજ નથી જોઈતો. જે નર્મદાની કેનલ ગોત્રીથી પસાર થાય છે ત્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે. જ્યાં માંજલપુરમાં બ્રિજ બનીને તૈયાર છે 56 કરોડનો, બોર્ડની પરીક્ષા ચાલે છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે, તો એ બ્રિજ ચાલુ નથી કરતા, એ બ્રિજ બનીને તૈયાર છે. અને સમામાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નજર છે. કેમ? કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એમાંના 2 સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યુ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે, પેલી ડિઝાઇન નહીં ચાલે. બીજા સભ્યએ, મહિલા સભ્યએ આક્ષેપ કર્યો 2 સભ્યો પર. તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આપણા માધ્યમથી, કમિશનર સાહેબને તો આવેદનપત્ર આપ્યું છે પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી, તમે એવું કહો છો કે મૃદુ મુખ્યમંત્રી, પારદર્શક વહીવટ. શું પારદર્શક વહીવટ આને કહેવાય? 256 કરોડ રૂપિયા આવ્યા છે 6 બ્રિજના નામે. પ્રજાને વિશ્વાસમાં નથી લીધી, જબરજસ્તી બ્રિજ ઠોકી રહ્યા છે. કેમ? એમના મળતિયાઓને ફાયદો કરવા માટે, એમના મળતિયાઓ કોન્ટ્રાક્ટ કરે, એમના મળતિયાઓ ડેપ્યુટી એમને ટેન્ડર લાગે, ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બની રહ્યા છે. જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય, પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે. તમે વિચાર કરો કે આજે 6000 કરોડનું બજેટ, અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા, પૂર આવ્યું, કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો. માફ કરવાની વાત તો દૂર, આજે પણ વેરાની કડક ઉઘરાણી કરી રહ્યા છે. એટલે પ્રજાનું વિચારતા નથી. પ્રજા બિચારી પરસેવો પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકતથી ના કરો. એર કન્ડિશનમાં બેસો, પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો, સાયરન વાળી ગાડીઓ વાપરો, પ્રજાના પૈસા તાકતથી ના કરવાના. તો ભાઈ આ કોના બાપની દિવાળી? આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે. અને અમે મ્યુનિસિપલ કમિશનરને આપી છે આવેદનપત્ર કે તમે સફેદ શ્વેત પત્ર જાહેર કરો કે આ જે 6 બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો. આ 6 બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો. નહીં કહી શકે. જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરાવીએ, તમે શું કરો છો? આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો, શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે
પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે. માટે અમે એ રજૂઆત કરવા છે, આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાળો માણસ નથી. ગુજરાત સરકારનું R&B ડિપાર્ટમેન્ટ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એ લોકો પણ ડિઝાઇન બનાવે છે. આ વડોદરા શહેરમાં પણ સારા સારા આર્કિટેક્ટ ને એન્જિનિયર છે જે સારી ડિઝાઇન બનાવીને આપે. આ તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી, એ લોકો એવું કહે છે કે 1 પિલ્લરવાળો બ્રિજ બનાવો, કોઈ એવું કહે છે કે 2 પિલ્લરવાળો બ્રિજ બનાવો. અરે ભાઈ, વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે? આ ભ્રષ્ટ શાસકોને ક્યારે શરમ આવશે અને ક્યારે આ આંખો ખોલશે, એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે. આ બાબતે સાખી નહીં લઈએ, આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ, કારણ કે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ છે. શું માંગ કરી છે કમિશનને? માંગણી અમારી આ છે કે જે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા આવ્યા, 6 બ્રિજનું કામ થઈ રહ્યું છે. આ લોકોએ જેને પ્રોજેક્ટ આપી દીધો એ જ કન્સલ્ટન્ટ અને એ જ એક્ઝિક્યુટ કરી રહ્યો છે. કોઈ હોશિયાર વ્યક્તિની સલાહ સૂચન લેવામાં આવી નથી, માત્ર પોતાના મળતિયાનો સાચવવાની વાત છે. ત્યારે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમે આ બાબતે આંદોલન પણ કરીશું. મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપ્યું છે. જો આમાં અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન થશે. આપે કીધું છે સ્ટેન્ડિંગ કમિટી પણ બરખાસ્ત કરવી. સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવી જોઈએ. જો ખરેખર આ લોકોમાં માનવતા જ્યારે બ્રિજ તૂટી ગયો ને ત્યારે સ્ટેન્ડિંગ કમિટી તમે બરખાસ્ત કરી. વડોદરામાં તો હાઈવી બ્રોડકાસ્ટ થયો, વડોદરામાં તો પાણીના પૂર આવ્યા, તો સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કેમ નહીં કરતા? ત્યાંથી કોઈ એવું કોઈને નોલેજ જ નથી, માત્ર ત્યાં મીટિંગ અને ચીટિંગ, બહુ જ વસ્તુ થાય.